નમસ્કાર દોસ્તો, જીપીએસસી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો, જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ, આ ભરતી રિક્રુટમેન્ટ લગતી માહિતી મેળવવા માંગતા ઉમેદવારો, સ્પેશિયલી જીપીએસસીની એક્ઝામ ડેટ, નવી રિક્રુટમેન્ટ, નવી ભરતીઓ, નવી અપડેટ, નવી રેગ્યુલર આપનારા ન્યૂઝ, એક્ઝામ ડેટ, એક્ઝામ રદ થાય છે કે નહીં, નવી તારીખો બાબત, એક્ઝામ સેન્ટર, જીપીએસસીને લગતી આન્સર કી, જીપીએસસીને લગતી એક્ઝામ સેન્ટર છે, કોઈ પણ અપડેટ જીપીએસસીને લગતી જો મેળવવા માંગો છો અને સ્પેશિયલી જો તમે જીપીએસસી ભરતીની તૈયારી કરો છો તો આપણા પ્લેટફોર્મ પર જોઈન કરી લેજો, જેથી કરી દોસ્તો માહિતી દરરોજ તમને મળતી રહે. ચલો આગળ વધીશું દોસ્તો. ગુજરાત જાહેર સેવા આયોગ તરફથી એક બેડ ન્યૂઝ એટલે કે ખરાબ સમાચાર આવ્યા છે. વધુ એક ભરતીની પરીક્ષા રદ કરવામાં આવી છે અને વધુ એક ભરતીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. દોસ્તો આગળ વધીશું, ડિટેલમાં સમજીશું. સ્ક્રીન પર જીપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ gpsc.gujarat.gov.in પરથી એક ઓફિશિયલી માહિતી ડાઉનલોડ કરવામાં આવી છે. આની લિંક આજની વિડીયોની નીચે પણ તમને મળશે. અગત્યની જાહેરાતમાં વાત કરીએ 121 નંબરની વર્ષ 2024-25ની જાહેરાત ક્રમાંક અને 122 2024-25ની સંબંધિત વિષયની પરીક્ષાની તારીખ બાબત આ અપડેટ છે. તો 122 નંબરની દોસ્તો નાયબ ખેતી નિયામક જિલ્લા ખેતીવાડી અધિકારી વર્ગ 1ની જે પરીક્ષા છે દોસ્તો ફાઇનલી રદ કરવામાં આવી છે અને સમાચારમાં પણ આવી ગયું છે. બીજી જાહેરાત 121 નંબરની હતી મદદનીશ ખેતી નિયામક વર્ગ 2ની પરીક્ષા દોસ્તો હતી, તેની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે, એટલે કે રદ થઈ નથી. ડિટેલમાં સમજીએ દોસ્તો. અહીંયા વાત કરી લઈએ તો 27 મે 2025ના રોજ લેવામાં આવેલ 122 નાયબ ખેતી નિયામક જિલ્લા ખેતીવાડી અધિકારી વર્ગ 1ની પરીક્ષા અંગે 28/5/2025ના રોજ ઉમેદવારોએ આવીને એવી રજૂઆત કરેલ કે આ પરીક્ષામાં પૂછાયેલ મોટાભાગના પ્રશ્ન પુસ્તક 1 ફંડામેન્ટલ ઓફ એગ્રીકલ્ચર વોલ્યુમ 1 તથા પુસ્તક 2 ફંડામેન્ટલ ઓફ એગ્રીકલ્ચર વોલ્યુમ 2માં આપેલા હેતુલક્ષી પ્રશ્નોમાંથી પૂછવામાં આવ્યા છે. ઉમેદવારોની ઉપરોક્ત રજૂઆતની ચકાસણી કરતા તેમાં તથ્ય જણાઈ હોય જુદા જુદા સ્ત્રોતોથી તૈયારી કરતા તમામ ઉમેદવારોને એક સરખી તક મળે તે હેતુથી આ પરીક્ષા રદ કરવામાં આવી છે. આગામી 31/5/2025ના રોજ લેવાનાર જાહેરાત ક્રમાંક 121 મદદનીશ ખેતી નિયામક વર્ગ 2ની પરીક્ષા પણ સમાન અભ્યાસક્રમ હોય તેમાં પણ જુદા જુદા સ્ત્રોતોથી તૈયારી કરતા ઉમેદવારોને સ્પર્ધાની સરખી તક મળે તે હેતુથી આ પરીક્ષા પણ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો પછી આ બંને ભરતી માટે એટલે કે 122 અને 121 દોસ્તો હવે પછી આગળના સમયમાં યોજાશે દોસ્તો, જેમાં વાત કરી લઈએ 122 નંબરની જે ભરતી છે દોસ્તો એની વાત કરી લઈએ અને 121 નંબરની જે ભરતી છે તેની વાત કરી લઈએ તો 28 ઓગસ્ટ 2025ના રોજ યોજવામાં આવશે. તેને લગતી અહીંયા માહિતી મૂકવામાં આવી છે અને તેમાં બંને જાહેરાતમાં ઉમેદવારી નોંધાવેલ હોય તેવા ઉમેદવારોએ મેળવેલ ગુણ બંને ભરતીમાં ધ્યાનમાં લેવામાં આવશે. તો દોસ્તો આ બેડ ન્યૂઝ છે, પરંતુ ગુડ ન્યૂઝ એ છે કે આ ભરતીની તરત પરીક્ષાની તારીખ પણ નક્કી કરી દેવામાં આવ્યા છે. તો મહત્વપૂર્ણ અપડેટ છે. આ વિડીયોની અપડેટ તમને ગમી હોય અને જીપીએસસીની લગતી જો દોસ્તો અપડેટ તમે મેળવવા માંગ્યા છો તો પ્લીઝ દોસ્તો સબસ્ક્રાઈબ આપણા પ્લેટફોર્મને કરી લેજો, જેથી ઇન્ફોર્મેશન મળતી રહે. ફરીથી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.